ધોરણ 9 પ્રકરણ 3 ભાગ કયો? ચોથો. એની અંદર આપણે આજે સ્વાધ્યાય જોવાનું છે. એની અંદર આપણે શું જોઈશું આજે? સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. સ્વાધ્યાયની અંદર વધારે પ્રશ્નો નથી, 5-6 જેવા જ પ્રશ્નો હશે. ક્લિયર? હવે ધ્યાનથી જો. તમને જે પહેલો પ્રશ્ન છે ને સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન, એની અંદર એવું કીધું છે, સ્વાધ્યાય એમાં પહેલા નંબરનો પ્રશ્ન એક સંયોજન છે. એક શું છે? સંયોજન છે. એ સંયોજનમાં બે તત્વો છે. એ સંયોજનમાં કેટલા તત્વો છે? બે. એક તત્વ છે ઓક્સિજન અને એક તત્વ છે બોરોન. સંયોજનનું નામ ખબર નથી. તો એક સંયોજનમાં એક ઓક્સિજન છે અને કોણ છે? બોરોન છે. તેમનું ટોટલ સંયોજનનું ટોટલ વજન આપ્યું છે 0.24 ગ્રામ. સંયોજનનું ટોટલ શું આપ્યું છે? વજન આપ્યું છે 0.24 ગ્રામ. જેમાંથી બોરોનનું વજન છે 0.096 ગ્રામ. 0.0 કેટલા ગ્રામ? 96 ગ્રામ. અને ઓક્સિજનનું વજન છે 0.044 ગ્રામ. તો ટકાવારી શોધો. તો શું શોધવાની છે? ટકાવારી. તત્વોની શું શોધો? ટકાવારી. જો આને આપણે એક સાદી ભાષામાં બોલવું હોય ને, આપણે સાદી ભાષામાં, તો હું તમને એમ કહું, ભાઈ એક બાસ્કેટમાં 3 કેરી છે. 3 શું છે? હા, એક બાસ્કેટમાં કેટલી કેરી? 3 કેરી. અને હું એમ કહું 7 સફરજન છે. 7 શું છે? સફરજન. તો આમાં દરેક ફળનું ટકાવારી શોધો. દરેક ફળની શું શોધો? આવો પ્રશ્ન છે. આમાં એમ કહે છે કે દરેક તત્વોની ટકાવારી શોધો. અને મેં અહીંયા જે ગુજરાતીમાં ઉદાહરણ આપ્યું છે, એમ કહું છું કે આમાં દરેક ફળની ટકાવારી શોધો. ફળની ટકાવારી શોધવા માટે એકદમ સહેલું છે. કુલ કેટલા ફળ છે? કુલ ફળ કેટલા? 10 ફળ. કુલ ફળ કેટલા? 10. તો હું આવું લખું છું, કેરીની ટકાવારી. સૌથી પહેલા કોની ટકાવારી? કેરીની ટકાવારી. તો કુલ આવે નીચે. નીચે શું આવે? કુલ. કુલ ફળ કેટલા? એમાં કેરી કેટલી છે? 3. ગુણ્યા શું કરવાના? 100. તો આ કોની ટકાવારી મળી જાય? આવું તમે ભણી ગયા છો નાના જ્યારે હતા ને તમે, આ 7મા 8મા 6મા આવું ભણી ગયા છો. તો છેદ ઉડાડો. આ 0 0 ઉડી ગયા તો કેટલા ટકા કેરી છે? કેરી કેટલા ટકા છે? 30%. હવે જોયા વગર બોલો, સફરજન કેટલા ટકા? 2 તો છે ફળ. કેટલા ફળ છે? એમાંથી કેરી કેટલા ટકા છે? તો સફરજનમાં થોડું ગણવા બેવાનું હોય. સફરજન તો કેટલા હોય? 70 હોય ને. એ જ રીતે જો મને આમાંથી કોઈ એકની ટકાવારી મળી જાય તો બીજી તો ઓટોમેટિક ખબર પડી જાય. તો હવે આપણે જવાબ ચાલુ કરીએ છીએ. જવાબ, પહેલા પ્રશ્નનો જવાબ. પહેલા લખું છું બોરોનની ટકાવારી. જો તમે બી લખો તોય ચાલે, પણ પરીક્ષામાં બોરોન લખતા જ ના આવડે તો પછી તમારે અહીંયા બી ની જગ્યાએ શું લખવાનું? બોરોન. બી ની જગ્યાએ શું લખી દેવાનું? બોરોન. ખબર પડી ગઈ આટલી વસ્તુ? તો બોરોનની બી એટલે બોરોનની ટકાવારી. મને એમ કહો કુલ વજન કેટલું? કુલ વજન કેટલું? કુલ 0.24. 0. શું છે? 24. હવે મને કહો બોરોનનું વજન કેટલું? 96. ટકાવારી માટે ગુણ્યા શું કરવા પડે? 100 કરવા પડે. ટકાવારી ગુણ્યા શું કરવા પડે? 100 કરવા પડે. ઓકે, ચલો આપણે પોઈન્ટ કાઢીએ. તો પોઈન્ટ કાઢું તો પાછળ નીચે કેટલા 0 આવે? 3 આવે કે ના આવે? આટલું તો ખબર પડે ને. પોઈન્ટ પાછળ કેટલા આંકડા છે? 3 આંકડા છે. તો 3 આંકડા તો નીચે કેટલા આવે? 3 0 આવે. હવે ધ્યાનથી જો, આ 24. આવો પોઈન્ટ કાઢો તો પાછળ કેટલા આંકડા છે? તો નીચે કેટલા આવી જાય? 100. અને આ ગુણ્યા 100 તો છે જ. ગુણ્યા 100 તો છે. હવે શું કરીશું? તો ધ્યાનથી જો, આ 1000 કર્યા. અને જ્યારે આવું હોય તો આના આ જે વચ્ચે વાળું ભાગાકાર છે, આ વાદળ વાળું, એ શામાં ફેરવાઈ જાય? ગુણાકાર. અને આ શું થઈ જાય? વ્યસ્ત થઈ જાય. આ શું થઈ જાય? વ્યસ્ત. ગણિતમાં એક રૂલ છે આવો, જો યાદ ના હોય
ગણિતમાં આવો એક રૂલ છે કે સૌથી પહેલા આ વસ્તુને એમનેમ લખી દો. લખી દીધું. હવે ધ્યાનથી જો, અહીંયા વચ્ચે કોણ છે? વચ્ચે કોણ છે? એનું શું થઈ જાય અને આનું શું થઈ જાય? વ્યાસ નહીં, વ્યસ્ત. આનું શું થઈ જાય? વ્યસ્ત. તો એ જ વસ્તુ છે. આને આપણે આ પદ, આ જે વસ્તુ છે નિમ્ન, આ વચ્ચે વાળાનું શું થઈ ગયું? અને આનું શું કરવાનું? વ્યસ્ત કરીશું. આમ પેલા 100 તો છે જ. ચલો આ 1 2 3, 1 2 3 ઉડી ગયા મીંડા. હવે છેદ ઉડાડો. 2 ગુણ્યા 12. ઓકે, 12 ના ઘડિયામાં 96 આવે. ક્યારે? 12 6 6 થઈ ગયા. ક્લિયર? આવડે ને આવું છેદ ઉડાડતા? ફરીથી ધ્યાન આપજો. 12 6 કમ્પ્લીટ ને? ગણ લેજો. કમ્પ્લીટ. આગળ જઈએ. 6 નહીં મારા. ઓકે થઈ જાય, જોઈએ. 3 ઓકે 30 30 12 27 27 છે ને? 12 27. ચલો આ ખબર પડી ગઈ. અહીંયા આ 12 મેં છેદ ઉડાડ્યા તો કેટલા આયા? 7 આયા. હવે ધ્યાનથી જો, આ 2 ને હું ક્યાં ઉડાડું? અહીંયા ઉડાડું. કેટલા આવે? 5. તો જવાબ કેટલો આવે છે? 8 આવશે. લે, તમને છેદ ઉડાડતા નહીં આવડતું. તમને છેદ ઉડાડતા નહીં આવડતા. લે, અહીંયા કેટલા આવે? 8. હવે 8 ગુણ્યા 5 કેટલા થાય? કેટલા ટકા આવે? 40%. તમારા હવે મારા 12 નું ઘડવી ખરું પડે. ક્લિયર? કેટલા ટકા આયા? 40%. કેટલા ટકા આયા? 40%. હવે ધ્યાન આપજો. હવે આ કોની ટકાવારી શોધી અત્યારે? તો બોરોની. કોની ટકાવારી બાકી? ઓક્સિજનની ટકાવારી બાકી. કોની બાકી? ઓક્સિજનની ટકાવારી બાકી છે. હવે ધ્યાન આપજો. તો હવે લખીશું ઓક્સિજનની ટકાવારી. ચલો, ઓક્સિજન નું વજન કેટલું? 0.0144 ભાગ્યા કુલ 0.044. ઓકે, તો રકમમાં નથી. ઓકે, આ રીતે છે. ક્લિયર? પેલા રૂમમાં આપતા આવજો, કોઈને વિદ્યાર્થીને આપતા આવો. સર ઓનલાઈન લેક્ચરમાં છે. ભાર્ગવ વાત કરજે. ઓકે, એટલે મારી ભૂલ છે. અહીંયા જવાબ શું આવે? 0.144. કુલ કેટલું છે વજન? 0.24 ગુણ્યા શું કરી દે? આનો 100. હવે ખબર છે આ જો 40% હોય આનું બધાનો જવાબ શું આવે? તો એમાં કરવા ના બેવાનું. એમાં કરવા બેવાય નહીં. ખબર પડી કે નહીં? બોલો, શું ભારે હતું આ દાખલામાં? આ દાખલો તો 7મા જેવું છે. આ દાખલો કોના જેવું છે? 7મા જેવું. ફરીથી એકવાર શીખવાડ દઉં. કુલ વજન કેટલું? ઓકે, બોરોન નું કેટલું? ઓકે, ઓક્સિજન નું કેટલું? 44. ચલો, પહેલો કોની ટકાવારી શોધી? બોરોની ટકાવારી શોધી. નીચે શું લખાય? કુલ. ઉપર કોનું વજન? બોરોનું વજન. ગુણ્યા શું કરવાનું? 100. તો જવાબ શું આવ્યો? તો હવે તો આવડે ને? ક્લિયર છે? આગળ જઈએ. ભાઈ બીજાની રકમ હોય ને તો મજા આવે. બીજા પ્રશ્નની રકમ હોય તો શું આવે? મજા આવે. કેમ કે આમાં ખબર નહીં પડે. છે સ્વાધ્યાય તમારી જોડે છે? ચોપડી છે વિજ્ઞાનની? વિજ્ઞાનની ચોપડી હોય તો આપો ફટાફટ. ચલો, ચલો એની અંદર આની તો મારે રકમ લખવી પડશે, નહીં તો નહીં ખબર પડે. ચલો, પ્રશ્ન એવો છે, આ મારે પ્રશ્ન લખવું પડશે. 8 ગ્રામ ઓક્સિજન છે. 8 ગ્રામ શું છે? ઓક્સિજન છે. જ્યારે 3 ગ્રામ કાર્બન છે. એનું દહન કરતા, એનું શું કરતા? દહન કરતા, દહન કરવામાં આવે.
દહન કરવામાં આવે તો 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ? શોર્ટમાં લખું છું, કાર્બન ડાયોક્સાઇડ બને છે. ઓકે, પછી શું કહે છે? જો હું કાર્બન કેટલા ગ્રામ કરી દઉં? 3 ગ્રામ. કાર્બન 3 ગ્રામ રાખું. કાર્બન કેટલા ગ્રામ રાખું? 3 ગ્રામ ને 50 ગ્રામ ઓક્સિજનમાં દહન કરવામાં આવે. 50 ગ્રામ ઓક્સિજનમાં શું કરવામાં આવે? દહન કરવામાં આવે. દહન કરવામાં આવે. ઓકે, તો દહન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય? તો કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય? ક્લિયર? અને રાસાયણિક સંયોગીકરણનો નિયમ તમારા કયા જવાબ તરફથી સૂચવે છે? એટલે અહીંયા કયા નિયમનો ઉપયોગ થાય છે એ તમારે વાત કરવાની છે. ક્લિયર? હવે જો આ જે છે ને, આ પ્રશ્ન મેં ગાઈડ કરતા થોડુંક અલગ શીખવાડ્યું છે. અહીંયા આ પ્રશ્ન મેં ગાઈડ કરતા કેવું શીખવાડ્યું? થોડુંક અલગ શીખવાડ્યું છે. તો તમારા હું જે લખાવું એ જવાબ લખવાનો. હું લખાવું એ જવાબ લખવાનો. ચલો, આ એક કાર્બન છે. આ શું લખ્યું? દહન કરવા માટે કયું વાયુ જોઈએ? ઓક્સિજન. શું બને ભેગું થઈ? કાર્બન ડાયોક્સાઇડ બને. ક્લિયર? ચલો, મને કહો ઓક્સિજન નું વજન કેટલું? સોરી, કાર્બન ડાયોક્સાઇડ રિયલમાં વજન કેટલું? 12 મ્યુ હોય. કેટલા મ્યુ હોય? 12 મ્યુ. આ યુ છે. આ શું છે? યુ. આ એકમ છે. ઓક્સિજન નું 1 નું 16, 2 ના 32. આ એકમ છે. તો આ ટોટલ નો સરવાળો કરો, કેટલા આવે? 44 મ્યુ આવે. શું આવે? 44 મ્યુ. અહીંયા ગ્રામમાં કીધા છે તો આપણે ગ્રામ રાખીશું. અહીંયા ગ્રામ કીધા છે તો આપણે શું રાખીશું? ગ્રામ રાખીશું. ચલો, ગ્રામ ગ્રામ ગ્રામ. ક્લિયર? આ બધા 1 મોલ માટે છે. આ બધા કેટલા મોલ માટે છે? 1 મોલ માટે. આ બધા કેટલા મોલ માટે? 1. આનું ગુજરાતી કરીએ. આનું શું કરવાનું છે હવે? ચલો, ગુજરાતી કરીએ. જ્યારે કાર્બન 1 મોલ, કાર્બન કેટલા મોલ હોય? 1 મોલ હોય ત્યારે કેટલો વપરાય છે? 12 ગ્રામ. કાર્બન કેટલા મોલ હોય? 1 મોલ હોય તો કેટલા વપરાય છે? 12 ગ્રામ. અને ઓક્સિજન કેટલો ઉપયોગ થાય છે? કેટલું? 1 મોલ ઓક્સિજનમાં કેટલો ઉપયોગ થાય છે? 32 ગ્રામ. કેટલા ગ્રામ? 32. ઓકે, દહન કરાવતા. ઓકે, દહન કરાવતા. દહન કરતા કાર્બન ડાયોક્સાઇડ કેટલું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ 1 મોલ કેટલું મળે છે? 44 ગ્રામ મળે છે. કેટલા ગ્રામ મળે છે? 44. ચલો, આટલું તો આવડે? આટલું તો ખબર પડે? ચલો, હવે લખવાની છે બીજી લાઈન. ગાઈડ કરતા થોડુંક અલગ લખાવું છું, નહીં તો ખબર નહીં પડે. હવે લખાવું છું બીજી લાઈન, ધ્યાન આપજો. બીજી લાઈનમાં ફરીથી કાર્બન કરીએ છે, દહન કરાવીએ છે, કાર્બન ડાયોક્સાઇડ મળે છે. હવે કાર્બન કેટલા લેવાના છે? હવે કાર્બન કેટલા રાખવાના છે? 3. કેમ? અહીંયા જો સ્પષ્ટ વાત કરીશ. કાર્બન કેટલા રાખો? 3. આ ભૂલી જાઓ, ઉપરવાળી લાઈન ભૂલી જાઓ. આ લાઈન જો, કાર્બન કેટલા રાખવાના છે? ચલો, કાર્બન હું 3 ગ્રામ કરું. હવે સમજો, એક પ્રશ્ન પૂછીશ, 12 ના કેટલા થયા? 12 ના કેટલા થાય છે? તો 12 ને કેટલા વડે ભાગ્યા હશે જ્યારે 3 થાય? વેરી ગુડ. ફરીથી બોલું, અહીંયા કેટલા છે? 12. 12 ને હું કેટલા વડે ભાગું? જવાબ 3 આવે. 4 વડે ભાગું. 12 ને કેટલા વડે ભાગું? 4. તો જો હું આવી નિશાની લખું છું. કેટલા વડે ભાગ્યા છે? તો 12 ને હું 4 વડે ભાગું તો જવાબ શું આવી જાય? 3. આ ખબર પડી ગઈ? જો કાર્બન ને જો હું 4 વડે ભાગ્યા છે તો ઓટોમેટિક આખું પદ કેટલા વડે ભાગાશે? 4 વડે જ ભાગાય. નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો ચલો, આને 4 વડે ભાગો. કેટલા થાય? વાપટ બોલતા નહીં. 4 વડે ભાગો 8. આને 4 વડે ભાગે કેટલા થયા? 3. આને 4 વડે ભાગ્યા તો કેટલા થયા?
8 હવે આ બંનેનો સરવાળો કરો અને જો ભાગવાનો 4 વડે 11 જ કેટલા આવે 11 તો અહીંયા ધ્યાનથી જો 3 ગ્રામ કાર્બનમાં 50 ગ્રામ ઓક્સિજનનું દહન કેટલું ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે 50 ગ્રામ ઓક્સિજન દહન નહીં થાય કેટલા ગ્રામ ઓક્સિજનનું દહન થશે 8 ગ્રામ જ થશે કેટલા ગ્રામ ઓક્સિજનનું દહન થશે 8 ગ્રામ ઓક્સિજનનું જ દહન થવાનું છે તો આમાં તમારે એટલું લખવાનું છેલ્લી લાઈન અને પ્રશ્ન પૂરો થઈ ગયો હવે મને એમ કહો જો આ બધાને 4 વડે ભાગ્યા છે તો મને એમ કહો મોલ કેટલા થઈ ગયા 1/4 મોલ મોલ કેટલા થઈ ગયા 1/4 મોલ મોલ કેટલા થઈ ગયા 1/4 મોલ બસ આનો ગુજરાતી કરો પ્રશ્ન પૂરો થઈ ગયો આનું શું કરી દો ઓપન ચેલેન્જ આપું છું આ પ્રશ્ન તમારા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ તમારા મિત્રને નહીં આવડે ખબર જ નહીં પડતી આપણાને હું કર્યું હું જવાબ છે ચલો આનું ગુજરાતી કરીએ ચલો ગુજરાતી કરો કાર્બન કેટલા મોલ છે હા એટલે કેટલા ગ્રામ હશે 3 ગ્રામ હોય ત્યારે કેટલો ઓક્સિજન વપરાય છે ત્યારે ઓક્સિજન કેટલો ઉપયોગ લેવાય છે 1 ગ્રામ 4 મોલમાં કેટલો ઓક્સિજન ઉપયોગ લીધો 8 ગ્રામ ઓક્સિજનનો ઉપયોગ કરીને કેટલો કાર્બન ડાયોક્સાઇડ મળે છે એટલે કેટલા 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને અહીંયા કયા નિયમનો ઉપયોગ થયો વેરી ગુડ કયા નિયમનો ઉપયોગ થાય છે નિશ્ચિત પ્રમાણના નિયમનો ઉપયોગ થાય છે તો 3 લાઈન છેલ્લી લાઈન લખી દેવાની અહીં કયા નિયમનું નિશ્ચિત પ્રમાણના નિયમનો શું થાય છે ઉપયોગ થાય છે યાદ કરો નિશ્ચિત પ્રમાણના આવો નિયમ આ ઉપયોગ બને દર સંચયનો નિયમ કયો સરવાળો કરો શું કરો સરવાળો કરો નિશ્ચિત પ્રમાણમાં નિયમ કેવું ભાઈ સરખું જ હોય બધું શું હોય સરખું વધારે ડીપમાં ના પડતા ફક્ત કેટલી લાઈન યાદ રાખવાની છે 3 લાઈન યાદ રાખવાની છે કેટલી 3 પહેલી કઈ આયરી યાદ રહી જાય પછી કેટલી આયરી અને પછી કેટલી આયરી ખબર પડી ગઈ કોઈ ડાઉટ છે આ પ્રશ્ન ગાઈડનો ના કરતા ગાઈડની અંદર ખબર નહીં પડે આ પ્રશ્ન ગાઈડની અંદર ખબર નહીં પડે તો ખાસ ધ્યાન આપજો ગાઈડનો કરવાનું નથી આગળ જવા દો હવે આવે છે પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 જોઈએ બહુ પરમાણ્વીય આયન એટલે શું બહુ પરમાણ્વીય આયન એટલે શું મસ્ત છે પ્રશ્ન ધ્યાન આપજો એક કરતા વધુ પરમાણુ એક કરતા કેવા વધુ પરમાણુ ધરાવતા આયન એક કરતા વધુ પરમાણુ ધરાવતા આયન પરમાણુ જોડે શું છે આયનો એને શું કે બહુપરમાણુ યાદ કરો આપણે કહ્યું બહુપરમાણુ આને શું કહેતા હતા બહુપરમાણવીયતા યાદ કરો આને આપણે શું કહેતા હતા દ્વિપરમાણવીયતા યાદ આવે છે કઈક અહીંયા ફક્ત એ લોકોએ આયન વાપરી દીધું છે અહીંયા શું વાપરી દીધું છે આયન લખી દો આયનમાં શું આવું આ કયું આયન છે બહુપરમાણુ આયન એક કરતા વધારે આયનો છે ક્લિયર તો આને હવે જોઈએ હવે જવાબ કઈ રીતે આવે એક કરતા વધુ પરમાણુ ધરાવતા આયનોને શું કહેવાય છે બહુ પરમાણ્વીય આયન કહે છે મને નહીં લાગતું ગોખવું પડે એક કરતા વધુ પરમાણુ નથી કેટલા પરમાણુ છે એક કરતા વધુ અને પરમાણુ સાથે કોણ જોડાયેલું હોવું જોઈએ બે શબ્દ જ છે કેટલા શબ્દ એક કરતા વધુ પરમાણુ તો જ બહુ કહેવાય
બહુ બધા ફળ આપો, બહુ બધા ફળમાં એક આવો ફળ, એક કરતા એ જ લખ્યું છે, એક કરતા વધારે પરમાણુ ધરાવતા આયન, બે શબ્દ યાદ ના રહ્યા, એક કરતા વધુ પરમાણુ ધરાવતા આયનોને શું કહેવાય છે? બહુપરમાણુ કહેવાય છે. ઉદાહરણ તરીકે કંપનીઓ લખી દો, તમને જેટલી કંપની યાદ હોય, કાર્બોનેટ, કાર્બોનેટ, એમોનિયમ, કેટલી બધી છે યાર. એક કરતા વધારે હોવા જોઈએ, એક કરતા વધારે પરમાણુ હોવા જોઈએ. આવડી ગયું? પ્રશ્ન પૂરો થઈ ગયો. ક્લિયર? હવે જોઈએ છે મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવો અને કેલ્શિયમ ઓક્સાઇડ બનાવો. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 એમાં પહેલું છે મેગ્નેશિયમ ક્લોરાઇડ કેવી રીતે લખાય જણાવો. મને એમ કહો મેગ્નેશિયમ એટલે શું? વેરી ગુડ. મેગ્નેશિયમ એટલે શું? Mg. ક્લોરાઇડ એટલે, ચલો મેગ્નેશિયમ ની ટોપી કયા નંબર હશે? મેગ્નેશિયમ 100 મે બીજા નંબરે છે, તો ટોપી કેટલી થાય? 2. ક્લોરીન ની ક્રોસ કરો, શું બને? MgCl2. બોલો શું ભારે હતું? ટોપી આવડી અને ટોપી સહેલી છે યાર. 1 0 1 2 3 4 3 2 1 0 1 2 3 4 3 2 1. આપણને 1 થી 20 આવડવા જોઈએ. 1 થી 20 તો હવે ટોપી તો આવડી જ છે. ચલો પછી કયું હતું? કેલ્શિયમ ઓક્સાઇડ હતું ને, કેલ્શિયમ ઓક્સાઇડ. ચલો બોલો, કેલ્શિયમ ને શું લખાય? કેલ્શિયમ ને શું લખાય? Ca લખાય. ઓક્સાઇડ ને કેલ્શિયમ ની ટોપી, આની ટોપી ક્રોસ કરો, શું લખાય? નંબર સરખા હોય તો ઓકડા લખાતા નથી, નંબર સરખા હોય તો અંક લખાતું નથી. તો જોઈ લઈએ કેલ્શિયમ ઓક્સાઇડ બીજું બરોબર છે. હવે જોઈએ ત્રીજા નંબરમાં કોણ આવશે? કોપર નાઇટ્રેટ. ચલો જોઈએ, કોપર નાઇટ્રેટ. ચલો કોપર ને શું લખાય? કોપર ને Cu, નાઇટ્રેટ NO3. ચલો કોપર ની ટોપી 2, નાઇટ્રેટ ની 1, ક્રોસ કરો, CuNO3 ટ્વાઇસ. સર કોપર તો કયા નંબરે આવે છે? 1 થી 30 માં, સોરી 21 થી 30 માં આવે છે કોપર. કેટલામાંથી આવે છે? 21 થી 30 માં કોપર ની એન્ટ્રી થાય છે, છેલ્લા નંબરે થાય છે એન્ટ્રી. પણ અત્યારે તમારે કોપર એક યાદ રાખી લેવાનું, બધા કોઈ ટુ ડીપમાં નહીં પડવાનું. કોપર ને શું લખાય? Cu, એની ટોપી કેટલી આવે છે? 2 આવે. ઓકે, કોપર નાઇટ્રેટ ડન. પછી શું આવે છે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ચલો બોલો, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ચલો ચોથા નંબરમાં એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ચલો એલ્યુમિનિયમ ને શું લખાય? વેરી ગુડ, Al લખાય. ક્લોરાઇડ નું Cl. એલ્યુમિનિયમ ની ટોપી 3 અને ક્લોરીન ની કેટલી આવે? 1, ક્રોસ કરો, AlCl3. ક્લિયર? પછી કોણ આવે છે? કેલ્શિયમ કાર્બોનેટ. પછી કોણ આવે છે? કેલ્શિયમ કાર્બોનેટ. એ જોઈ લઈએ. ચલો બોલો, કેલ્શિયમ કાર્બોનેટ 5મા નંબર. કેલ્શિયમ કાર્બોનેટ. ચલો કેલ્શિયમ કાર્બોનેટ નું બોલો, કેલ્શિયમ ને શું લખાય? ચલો કેલ્શિયમ ને Ca, Ca. કાર્બોનેટ નો CO3. કેલ્શિયમ ની ટોપી 2, આની પણ 2. ચલો ક્રોસ કરો, 2 હોય તો પછી લખાય, સરખા નંબર હોય ને, CaCO3. ખબર પડી ગઈ? 5 પૂરા. પ્રશ્ન નંબર 4 એ પૂરો. પ્રશ્ન નંબર 4
પૂરો. શું ભારે હતું આમાંથી? ટોપી આવડવી જોઈએ. ચલો પછી કયું આવે છે? પ્રશ્ન નંબર 5. આ આઈએમપી છે, આમાંથી એક હશે પરીક્ષામાં, લખી લો 100%. પ્રશ્ન નંબર 5. નામ બોલીએ. પહેલાનું શું છે? ક્વિક લાઇમ છે. ક્વિક લાઇમ. બીજાનું બોલો. હાઇડ્રોજન બ્રોમાઇડ. હાઇડ્રોજન બ્રોમાઇડ. બેકિંગ સોડા અથવા બેકિંગ પાવડર. બેકિંગ પાવડર. પછી શું છે? બસ 3 જ છે. અને આ પછી છે પોટેશિયમ સલ્ફેટ. ચોથા નંબરનું કોણ? પોટેશિયમ સલ્ફેટ. ઓકે, તત્વ બોલવાના છે. આની અંદર કયા કયા તત્વો આવેલા હોય? આની અંદર કયા કયા તત્વ આવેલા? આ 10મા ધોરણમાં તમારે પીછો નહીં છોડા. આને કહેવાય ગુજરાતીમાં કડી ચૂનો. આને શું બોલાય? કડી ચૂનો. જેના કેમિસ્ટ્રીમાં કહેવાય છે કેલ્શિયમ ઓક્સાઇડ. ક્વિક લાઇમમાં શું બોલાય? કેલ્શિયમ ઓક્સાઇડ. યાદ રાખવાનું છે. આમાં મારા જોડે એવું કોઈ છે નહીં ચોથી બન્યું. આ નામ છે ઇંગ્લિશમાં ક્વિક લાઇમ. ક્લિયર? અમ્બ્રેલા એટલે છત્રી. ચોથી લાયા સર અમ્બ્રેલા. એ હવે મને ના ખબર, એ બનાવ્યું શું કહું. એ રીતે ક્વિક લાઇમ શું છે? કડી ચૂનો, જેને શું લખાય? CaO. ચલો મને એમ કહો, આની અંદર કેટલા તત્વો છે? તત્વો બોલો. 2 તત્વો છે. કયા કયા 2 તત્વો? પહેલા કયું તત્વ? Ca એટલે કયું? કેલ્શિયમ. અને O એટલે કયું તત્વ? ઓક્સિજન. ક્લિયર? ચલો હાઇડ્રોજન બ્રોમાઇડ કઈ રીતે લખાય? તો એને લખાય HBr. શું લખાય? HBr. બોલો કયા કયા તત્વ છે? H એટલે કોણ? હાઇડ્રોજન. Br એટલે બ્રોમીન. તત્વ કહું છું, આયન નહીં, તત્વ. તો બ્રોમીન. કયું તત્વ છે? બ્રોમીન. ચલો બેકિંગ પાવડર. એને લખાય NaHCO3. બેકિંગ પાવડર આ રીતે લખાય. ધોવાનું પાવડર કે ધોવાના સોડા અથવા પાવડર. સોડા તો નહીં હતા. ધોવાના શું શબ્દ હોય છે? ધોવાનું પાવડર જ લખો ને. ધોવાનું પાવડર. તો એની અંદર તમારે આ એક્સ્ટ્રા યાદ રાખવું હોય તો રાખજો. 10મા ધોરણનું પૂછાય છે. Na2CO3. આ એક્સ્ટ્રા હું ચલાવી આપું છું. બેકિંગ એટલે ખાવાના સોડા. બેકિંગ એટલે શું? ખાવાના સોડા. બોલો કેટલા કેટલા તત્વ છે? પહેલું કયું? Na. બીજું કયું? H. ત્રીજું? ચોથું? ચલો N ને શું કહેવાય? Na ને સોડિયમ. H ને હાઇડ્રોજન. આને શું બોલાય? હાઇડ્રોજન. આને કાર્બન. આને શું બોલાય? શું બોલાય? ઓક્સિજન. ચલો પોટેશિયમ નાઇટ્રેટ શું લખાય? KNO3. ચલો કેટલા તત્વ છે? KNO. K ને શું કહેવાય? પોટેશિયમ. આને શું બોલાય? નાઇટ્રોજન. અને O ને શું બોલાય? ઓક્સિજન. ક્લિયર? તો જો હું તમને કહું ને તો તમારે આ તો ગોખવું પડશે. હાઇડ્રોજન બ્રોમાઇડ લખતા આવડી જાય, કેમ કે હાઇડ્રોજન ને HBr. આની ટોપી એક, આની ટોપી એક, ક્રોસ કરો તો શું બને? HBr. આ તો ગોખવું જ પડશે. આ તો શું કરવું પડશે? ગોખવું પડશે. આ તો તમને આવડી જાય. પોટેશિયમ નું કે નાઇટ્રાઇડ નું NO3. પોટેશિયમ ની ટોપી એક, આની ટોપી એક, ક્રોસ કરો કે NO3. એટલે જો 2 વસ્તુ ગોખવાની જરૂર નહીં પડે. 2 વસ્તુ ગોખવાની જરૂર પડશે, પણ 2 ગોખવું પડશે. એટલે ક્વિક લાઇમ ગોખવું પડશે અને બેકિંગ સોડા તમારે ગોખવા પડશે. ચલો આગળ જઈએ. હવે આણ્વીય દર શોધવાનું છે. હવે શું શોધવાનું છે? આણ્વીય દર. એટલે પૂરું થઈ ગયું. છેલ્લો પ્રશ્ન છે અને આ પણ પરીક્ષામાં છે આણ્વીય દર. ચલો પહેલું કયું છે આણ્વીય દર? C6H6. પછી બીજું કયું છે? સલ્ફર. આને કહેવાય છે ઇથાઇન. આને શું બોલાય? ઇથાઇન. ધોરણ 10 માં આનું નામકરણ આવશે.
9માં શીખી ગયા 5 કંપનીઓ, ધોરણ 10 માં 5 કંપનીઓ છે, એમાં કાર્બન વાળી કંપનીઓ આવશે. ઇથાઇન. ચલો બીજા નંબરમાં કોણ છે? સલ્ફર અણુ. સલ્ફર અણુ એટલે શું લખાય? S8. ક્લિયર? પછી કોણ છે? ફોસ્ફરસ. ફોસ્ફરસ અણુ જેને શું લખાય છે? P4. શું લખાય છે? P4. અને પછી કોણ છે ચોથા નંબર પર? હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ. આ બધાના તમારા અણુસૂત્ર શોધવાના છે. અણુસૂત્ર. અણુસૂત્ર છે આણ્વીય દળ. ચલો હવે ધ્યાન આપજો. મને એટલું કહો, આની અંદર કાર્બન કેટલા? ધ્યાનથી જો, કાર્બન કેટલા છે? 6. ચલો આપણે આ 6 લખ્યા, કૌંસમાં કેટલા લખ્યા? કાર્બન. વચ્ચે કઈ નિશાની? પ્લસ. ચલો મને એમ કહો, હાઇડ્રોજન કેટલા? આ રીતે કરી, આ રીતે કેટલા કર્યા? H. પરીક્ષામાં તમને આપ્યું હશે કે ભાઈ કાર્બનનું વજન કેટલું છે? 12. અને હાઇડ્રોજનનું વજન કેટલું છે? 1. આવું પરીક્ષામાં આપેલું હશે. મ્યુ છે આ. શું છે? મ્યુ. એકમ. તો લખો. ચલો કાર્બનનું વજન કેટલું? 12. ઓક્સિજન હાઇડ્રોજનનું વજન 1. ગુણાકાર કરો, કેટલા થાય? 72. પેલામાં સરવાળો કરો 78. અને એકમ શું લખવાનું? યુ લખવાનું. એકમ શું લખવાનું? આવું યુ ના લખતા, ગોળ કરીને સાહેબ તો યુ કરે છે, એટલે ગોળ કરીને યુ નહીં કરતા, સમજાવવા માટે કે આવું એકમ છે. પણ તમે પરીક્ષામાં આવું કરો, ગોળ કરીને એકમ સાહેબ તો આવું એકમ, એકલું યુ લખવાનું. ચલો મને એમ કહો, અહીંયા સલ્ફર કેટલા છે? 8. તો જવાબ લખીએ છે સલ્ફર કેટલા? 8. સલ્ફરનું વજન તમને પરીક્ષામાં આપેલું હશે. ઓકે, કેટલું છે? 32. સલ્ફરનું વજન કેટલું? 32. ગુણાકાર કરો 16 વધી પડી 1, કેટલા થાય? 24 ને 1 25. અને આ શું છે? એક યુ. ઓકે, યુ છે આ, ગોળ નથી કરતો, તમે કરી નાખો. ચલો ફોસ્ફરસ પી કેટલા છે? 4. ચલો એક પી નું વજન પરીક્ષામાં આપ્યું હશે. જો એસ નું વજન પરીક્ષામાં આપ્યું હશે 32 મ્યુ. એ જ રીતે પી નું પણ વજન પરીક્ષામાં આપ્યું જ હશે. પી નું વજન છે તમારે 31. કેટલા છે? 31 છે. ચલો પી નું વજન કેટલું? 31. ચલો ગુણાકાર કરો 4 ને 12. અને આ મ્યુ. આ શું છે? એકમ. મ્યુ. ચલો હાઇડ્રોજન કેટલા? હાઇડ્રોજન કેટલા? 1. ચલો ક્લોરીન કેટલા? 1. ચલો હાઇડ્રોજન નું વજન 1. ક્લોરીન નું વજન 35.5. કેટલા થાય? 1. અહીંયા કેટલા થાય? 35.5. સરવાળો કરો 36.5. આવું એકમ કહેવાય. ફરીથી કહી દઉં, વજન પરીક્ષામાં આપેલા હશે. પી નું એ વજન આપ્યું હશે, અને તમને તો મેં ટ્રીક પણ આપી શોર્ટકટ મસ્ત. 2n+1. ક્લિયર છે? તો અહીંયા આપણું કયું ચેપ્ટર પૂરું થાય છે? ત્રીજું ચેપ્ટર ઈ રહી ગયું, નાઇટ્રિક એસિડ રહી ગયું છે. ચલો જોઈ લે નાઇટ્રિક એસિડ. ચલો ધ્યાન આપી દો અહીંયા. નાઇટ્રિક એસિડ એને લખાય છે HNO3. ચલો H કેટલા? H કેટલા છે? 1. ચલો મને કહો N કેટલા દેખાય છે? એકલો જ દેખાય છે ભાઈ બાપડો. 1. અને ઓક્સિજન કેટલા? ઓક્સિજન 3. ચલો એક હાઇડ્રોજન નું વજન 1, નાઇટ્રોજન નું વજન 14, ઓક્સિજન નું વજન 16. ચલો ગુણાકાર કરતા તો આવડે કોણ? 18 વધી પડી 1. ચલો આ બધાનો સરવાળો કરી દો 63. અને આ યુ. આવું ના કરતા પરીક્ષામાં ગોળ કરી 63 યુ. ક્લિયર છે? તો અહીંયા તમારો આખું સ્વાધ્યાય પૂરું થાય છે. ક્લિયર?